સી આજે શું પ્રોગ્રામ રાખ્યો તમે? આજનો પ્રોગ્રામ એવો છે કે વડોદરાના દરેક રહેવાસીઓને જણાવીને આનંદ થાય છે કે વડોદરા વિસ્તારની અંદર વાડી વિસ્તાર આવેલું છે. એટલે વાડી વિસ્તારની અંદર વાડી હનુમાનપુરમાં હનુમાનજીનું મંદિર છે, જે અઢીનાળ હનુમાન મંદિરથી પ્રખ્યાત છે. આશરે 350 વર્ષ પુરાણું મંદિર છે, જે બંજારાઓ તરફથી સ્થિત કરેલું છે. અને અમે દર વર્ષે એમના જન્મોત્સવનું ભંડારાથી આયોજન કરીએ છીએ. અને આજે અમે ભંડારાનું આયોજન કર્યું છે. દરેક ભાવિ ભક્તો પધારીને ભંડારો લઈને આરોગીને બહુ ખુશ થયા છે, આનંદિત થયા છે. અને અમારે મંદિરની અંદર હવે અમે નવું રિનોવેશન કરાવ્યું છે, એ તમે આવીને દર્શન કરી શકો છો. અને જે પોળની અંદર જેટલા અમારા જે નાગરિકો જે સેવા કરે છે, બહુ યુવાન છોકરાઓ છે, બહુ પ્રશંસનીય છે. મંદિરની અંદર મહારાજ બી છે અને બીજા બી સેવાદારો છે. દર શનિવારે સુંદરકાંડનું આયોજન કરવા આવે છે. એ બધું થઈને અમને બહુ ખૂબ આનંદ થાય છે. અને આજનો જે વિષય છે બહુ મહત્ત્વનો છે. આજે જે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, એની અંદર ભાવિ ભક્તો બહુ ખુશીથી અને બહુ હુમાઈને ઉમટી પડ્યા છે. અમને બી આ બધું જોઈને બહુ આનંદ થાય છે. અને હનુમાન દાદા અમને બધાને ઓના દરેક ભાવિ ભક્તોને, દરેક રહેવાસીઓને એવી હિંમત આપે કે દર વર્ષે અમે આયોજન કરતા રહીએ અને આ ભાવિ ભક્તોના આશીર્વાદ લેતા રહીએ. બસ એટલું કહીને હું વિસરું છું. જય અઢીનાળ માન કી. તમારું નામ? મારું નામ ગુરુચરણસિંહ, મને ટાકેભાઈ કહે છે. અને અમારા સહયોગી છે જીગરભાઈ છે, ભૂભીભાઈ છે, પછી અમારા મેહુલભાઈ છે, એમાં મિલનભાઈ છે, પછી અમારા હેપીભાઈ છે, પછી અમારે કિશોરભાઈ છે, દત્તુભાઈ મહારાજ છે. આ કિશોરભાઈ બી છેલ્લા 6 મહિનાથી મંદિરની સેવા સંભાળી રહ્યા છે. અને મંદિરના નવનિર્માણની અંદર બહુ મોટો એમનો ફાળો છે. અને અમારા મહારાજ સેવા કરે છે. બીજા આજુબાજુ રહેવાસીઓ છે એ બી એમની સેવાનું બહુ ધ્યાન આપે છે. એટલું જ કહું કે જે બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે